આજે જવાનું છે ભાઈ અમારે ઓલી વાડીએ, કેમ કે અમારી ભત્રીજીનું છે કે આજે ઘીમ છે. બંગડી લાવ્યા તો અમારે ભત્રીજી માટે કે બંગડી લાવ્યા છે સરસ મજાની. કેવી લાગી? સારી લાગ્યો, બહુ મસ્ત. વાહ જો દૂધ ને પાણી માથે મૂકી થળવા દે સારાના ફોન ત્યાં પાણી ફૂટવા દેતો નહીં. તું ઢીંગુન કાકા છો કે એટલે આ કામ કાકા ને કરવાનું હોય એવું. વાહ વાહ. હેલો યુટ્યુબ ફેમિલી, સ્વાગત છે તમારા નવા બ્લોગમાં. કેમ છો ફેમિલી? બધે મજામાં? બધાને જય માતાજી, હર હર મહાદેવ. તો ફેમિલી મસ્ત મજાના ફ્રેશ થઈને બ્લોગ શરૂ કરી દીધો છે. અત્યારે આપણે એ ભાઈ મસ્ત મજાના ફ્રેશ થઈને તૈયાર થઈ ગયા છીએ ને આજે જવાનું છે થોડુંક બહાર. અહીં જો હવે અમારું વાતાવરણ છે કે આવી રીતનું છે. હવે ધીમે ધીમે કે ભાઈ ઉનાળો પડવા માંડ્યો છે, તેને લીધે કે તડકો હવે વધવા માંડ્યો છે. એટલે હું હવે બધું ઠંડુ કરવાનો ટાઈમ આવી ગયો છે. હવે ઠંડુ વાતાવરણ વહી ગયું ને હવે ગરમ વાતાવરણ, તો હવે કે બધું ઠંડુ કરવાનું હોય છે. અને આપણે બધા માલ જો ભાઈ બહાર ફેરવી લીધા છે ને ટ્રેક્ટર અહીંયા સાંઈ મૂકી દીધું છે ને આપણે ભાઈ જવાનું છે મોહવા, કેમ કે સ્પેશિયલ વસ્તુની છે કે આપણે ખરીદી કરવા જવાની છે કે તેને લીધે આપણે છે કે જવાનું છે મોહવા. તો હું એક જવાનું છું એવું છે ને મારી બાજુ શું કરો છો? સફાઈ કરી સુલો સાંજી લીધો. હા બધું કાઢી નાખ્યો જુસો. બધું કાઢ્યું. હા તો બનાવવું પડે કે શું હીખો? હા હીખો તો બનાવવો જ પડે ને. તો બધું કાઢ્યું. સુલો સારો કરવો પડે, તાવડી રહી નહીં. હા આપણે કેમ કે સુલન માથે તો ઉપયોગ કરવાનો હોય. હા એટલે સુલો સારો કરવો પડે. સારો કરવો પડે. સારો કર્યો સુલો. જો ભાઈ અત્યારે કે સુલો સારો કરી દીધો છે અને આપણે પીળી ધૂલાવે એને 2 દી 24 કલાક સુધી પલવા દીધી કે પછી ની જો આવી રીતના શું અહીંયા જો બનાવ્યું સુલો. જો ભાઈ અહીંયા બધા છે કે લીપી દીધું છે. જો સરસ મજા નવું તો અહીંયા તો હજા કાળું કાળું કેમ રહી ગયું? ઈ બાકી છે જી. બાકી છે હજી કરો છો એમ ને? ઈ બનાવવાનું બાકી છે લખાય. ઈ માથે અહીંયા બધું બાકી છે. બધું બાકી છે. હા આમાં છે કે 24 કલાક સુધી ધૂળ પલવા દીધી પછી આ બધું શું એમ એટલે હું ઓલા કાકડા ને એવું બધું છે નડતર હોય કે એ બધું નીકળી જાય એમ. તેને લીધે અત્યારે જો આવી રીતના બધી થઈ ગયું છે. જોવો તો મારા બા તો જો આ બધું ઘરનું કામ કરે છે ને આપણે જવું છે મોવા. હાલો બા હું જાઉં કે હવે? જાવ. જય માતાજી, બાપા સીતારામ. જાવ મોવા. હા હાલો તો ફેમિલી હવે જઈ મોવા. તો ફેમિલી અત્યારે પડી ગઈ છે સાંજ ને આપણે ભાઈ ગયેલા હતા સવારના મોવા. તો અત્યારે કે હાંસ પડી ગઈ છે ને હાંસે આપણે આવી રહ્યા કેમ કે થોડું ઘણું કામ વધી ગયું હતું કે તેને લીધે મોવા હોય કે 5-6 વાગી ગયા હતા. પછી આવીને ઘરનું બધું કામ કર્યું ને આજે જવાનું છે ભાઈ અમારે ઓલી વાડીએ, કેમ કે અમારી ભત્રીજીનું છે કે આજે ઘીમ છે એના લીધે છે કે આપણે મોવા ગયા હતા ને હવે આજે સાંજે કે અમારે કમળાઈનું પગટ આવશે તેવા છે કે એને પગે લગાવવા જવાનું હોય એટલે અમારે ઘીમ કહે છે. અને તમારે શું કહે ખાસ કરી કમેન્ટ કરી દેજો. હોળી કહેવાય, હોળી. હોળિકા. હા હોળિકા પગટાવશે ના, તારી ભત્રીજીને પગે લગાડવા લઈ જવાની છે. હા ઘીમ આપણી છોડીને. હા ઘીમ આપણે જો ને બને ત્યાં સુધી તો આમ બધા ઘીમ જ કહેતા, તોય પણ આમ અલગ કંઈક નામ હોય તો કહેજો કમેન્ટ બોક્સમાં. ને આપણે શું કરાવવા ગયા હતા બા? હા જો ને બંગડી લાવ્યા. તો અમારી ભત્રીજી માટે કે બંગડી લાવ્યા છે સરસ મજાની. તો કેમ કે અમારે એક ભત્રીજી રહી તો એના માટે કરવું તો પડે ને કાંઈક. તો તેને લીધે અમે કે બંગડીને એવું લાવ્યા હતા ને અચાનક કે બધા મહેમાનો ભાઈ પહોંચી ગયા છે ઓલી વાડીએ ને મા દીકરો જે અહીંયા છે. ઘરનું આપણે ઘરનું છે તો આપણે અહીંયા છે. તો અહીંયા છે કોઈ નથી પછી શું કરવું? કોકને મૂકવા જ પડે ને. મૂકવા તો પડે ને. તો એકલો તો કઈ મેકાઈ ની ઘર. ને હમણાં બધા ભાણિયા હતા એને એના ફૂઈને ઘેરે છે કે ઘીમ છે તો ના એ તો એને ભાણિયા વીએ જશે ને મારા દીકરો વાડીએ વીએ જવું તો અત્યારે ઘેરે કે કોઈ ને રહેવાનું ને ઘર છે કે આખું ખાલું રહેવાનું છે. જો આખું ખાલું ને અમારે જો આ જોનભાઈ અહીં રહેવાના છે હાસો છે તો જરીકે ગમે થઈ એટલે એ ભવન ચાલુ કરી જ દે. આમ કોઈને ગડવા ન દે. અજાણો વ્યક્તિ ગમે એ હોય કે તો કોઈને ગડવા ન દે. અમે કોઈ ન હોય કે તો ગડવા જ ન દે. અત્યારે કે રોજ ઓલી સાઈડે તો એ જો અહીં ઊભો ઊભો છે કે ભણે છે. જો એ એકલો હમણાં હોય ને તો આખું ઘર છે કે હસવાઈ થાય છે. તો હવે અમારે બધાને જવાનું છે ઓલી વાડીએ. એમાં ઘણું બધું મોડું થઈ ગયું છે. તો હવે છે કે આપણે જઈ ઓલી વાડીએ અને નાજે બધા મહેમાનોને મળશું ને બધું કામ એમાં કેવી રીતે હોય રસમ ને એ બધું આપણે તમારી સાથે શેર કરશું. તો હવે છે કે આપણે નીકળીએ વાડીએ જવા માટે. ફાઇનલ ફેમિલી આજે અમે પહોંચી ગયા છે આપણે વાડીએ ને આજે છે કે આપણે વાડીએ છે ભાઈ ઘીમ તો ઘણા બધા છે કે બધા મહેમાનો છે કે આપણે અહીંયા છે કે આવી ગયેલા છે ને બધા છે કે પૂગી ગયેલા છે.
જો અમારે ફોઈ ને જોમ ફોઈ ને કેમ હે હારું હો ભાઈ પોગી જાય ને એમ થાય ઉગી જાય ને આવું નહીં ભાઈ આવું જ બને એટલે ઘીમ છે પેલી હા તીનો આવી હા તે બધા પોગી જાય દોની બધા પૂગી જાય ને કોઈ તેડવાનું આવ્યા તોય એટલે ગામમાં થોડું તેડવાનું તેડવા ઉપર ગાપી વગર તેડા વી આવ્યા ભાઈ એવું હોય તો ખબર નહોતી અમને હા મે વાટ જોઈ ના હાથર ગણ વાટ જોઈ બાયું ને બીજા ભાઈ તો સારું કીધું વાટ ન હોય કસાતી એમાં થોડી તેડવાની વાત હોય હા અમાર ન હોય અમાર તો હોય તમારું હોય હા હા હવે જમાનો બની જાય ખબર ન હોય હવે અમે કૈલાસ બેન બધા આવી ગયા કેમ છે સારું હે ને તો વાંધો નહીં બાકી તો બધા મહેમાન હોય કે અહીંયા બેઠા અમે બધા રસોઈ બનાવે હે અહીંયા તો હે કે બધું કમ્પ્લીટ લીટર હે કે બની ગયેલું હે અમે હે કે બધી પ્રોસેસ ચાલુ છે હજી હા જો અમે સ્પેશિયલ રસોઈ છે જો હા વાહ મસ્ત બની નાખ્યો પણ હા શું કરે આવી 2 કલાકથી બનાવી છે મસ્ત બની તમે એને બનાવ્યો તમારા ભાઈ આવીને એમ કે મસ્ત બની નહીં પેલા એ ભાઈ 4 વાગે તો શું કરવા અહીંયા પાછના બજાર માલ ને એવું હોય એલા પાવ એટલે ભાઈ અમારા ઘરે કોઈ નહીં મોવા જેલા હતા મોવેલ શાક મોટા ભાઈ ડુંગળીમાં હે હા અગર તો ઈ હવાર દિન આવી હા તો એમ હોય આપણે ખબર ન હોય પાછી એને નો ખબર હોય ભાઈ આયલા કરે આપણે હાયલા કરે ને હા હા તો વાંધો નહીં હવે કાંઈ ભાઈ સરસ મજાનું શાક બને છે જો બાકી બધો મસાલો અહીં છે બીજા મહેમાનો અહીં છે હવે હે કે રસોઈ બસો કમ્પ્લીટ કરીને પછી અમારે કે જવાનું છે ગામ પછી આગળની બધી જે વિધિ છે કે બધું ગામમાં થવાનું તો ફેમિલી અહીંયા હે કે સરસ મજા આપણે ભાઈ સંભારો બનીને તૈયાર થઈ ગયો જો હે કે સરસ પડે જ છે હે કે મરચાઈ નાખવાને અમે તો શાકે તૈયાર થઈ ગયું ને થોડીક વારમાં કે સંભારો તૈયાર થઈ જવાનો હો કેટલું અડધી દાન તમે રાઈટ એટલો બધો લે અહીં અડધી જાને ને તમારે એટલા બધા માણસો ને તો વધી ગયો એવું કહે છે એ ભાઈ ખાવ ભાઈ ખબર પડશે કેટલો વધશે કેટલો ઘટાડો થાય એ અત્યારે કે સરસ મજાનું બને હે સંભારામાં ઘટાડો ન થાય વધતો એ વધે જ તી વાહ વાહ સાચી વાત છે ભાઈ હવે જોઈ છે તો ફેમિલી અત્યારે કે ફાઇનલ બધું કમ્પ્લીટ થઈ ગયું છે ને બધું રંધાઈ ગયું છે ને હવે કે બધાને બેહાડવાના છે જમવા માટે અને અહીંયા જો અમારે દીદુબેન હે કે તૈયાર થઈ ગયા હા હા જો હવે ગામમાં જવાનું છે જો હાય હાય કરે છે બધાને જોવા હા તો જઈ ઉતરે હે કેમેરા સામે હા જોવાની મજા આવતી હોય હવે પણ આદત પડી ગઈ ને અમે આદત પડી ગઈ હા બધા વિડિયોમાં આવવાનું છે આવવાનું છે બરોબર છે હા હા જો હા પાડે થોડીક વારમાં કે ગામમાં લઈને જવાની છે હા બધી વિધિ પછી કરવાની કેમ હા અમાર કાકા છે ઈ પગે લગાડશે હા આવો અવસર મને મળવાનો હે હા કે ભત્રીજીને કે કાકાને પગે લગાડવાનું હોય ને હોલિકા હોય કે એને ફરતા આટો ન ફેરવાનો એ છોકરાનું હોય અને ખાલી કે પગે જ લગાડવાનું હોય આટો ન ફેરવવાનો કા ભાભી એવું હોય ને હા તે એને કાકા પગે લગાડી આવશે હા તો વાંધો નહીં હા હા એવું હોય બાકી હે કે ફેમિલી બધા હે કે ભાઈ જો જમવા બેસી ગયા છે અહીંયા જો રૂપા બેન હમણાં કયો લગન હું હોઈ ગયો તે હું તો થરે ને હું એમ કે એવું કે હું રાને હું ગામ છે ગામમાં હું પગે હા હજી ગામમાં જવાનું બાકી છે હા ભાઈ જવાનું તો બાકી છે સંતાઈ તો એવું છે ભાઈ હજી હે કે ઉતાની જોવા જવાનું તો બાકી છે એ પેલા હે કે જમાલે થોડીક મોડું શું હોય કે તો ઓલા લોકો બી ગામમાં એને ઘેર જાવ તો જઈએ કે પેલા જમીન દીધું કે તો અત્યારે કે જો બધા કમ્પ્લીટ હે કે બેહાડ દીધા છે તો બધા વેચી દે ને જમાડી લે ફાઇનલી અત્યારે બેસી ગયા છે આપણે જમવા માટે અત્યારે જમવામાં રોટલો શેરડી ગાંઠિયા સંભારો લાડવો છાશ શાક જો બધે બેસી ગયા બાકી હતા વાહ લાડવો આમાં જો હરે છે નેવરથી પૂગી ગયા હા નેવરથી કા હા બાકી તો બધા કે બેસી ગયા છે ઉતાણી કરવા આવ્યા એમ ને કે ગીમમાં આવ્યા ગીમમાં હા લાડો ખવાવજો બાકી કે હાલો બધા જમવા જમીન પછી કે આપણે જવાનું છે ગામમાં તો ફેમિલી અત્યારે જમીન કમ્પ્લીટ થઈ ગયા છે ને હવે આપણે જવાનું છે ગામમાં કેમ કે અમારે લીધું નહીં કે ભાઈ પગે લગાડવા જવાનું છે ને આપણે પૈસા ગિફ્ટ લાવ્યા હતા ને એ તમારી સાથે કે બતાવી દઈએ ખબર હા તા ભાભી નાખી આપી કેવી લાગી સારી લઈ ગયો બહુ મસ્ત તેરો દીદી બેરાડી દેવી વાહ એનો કંટાળી જો જો મોટી હે એ વડે થઈ જાય કે પછી પહેલે જો 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 રોય મીડી એવું કે રાયડું નાખી સારી લાગી એમ કે હા થોડી કે ભાઈ મોટી છે વડે થઈ જાય પછી પહેરવામાં કામ લાગશે એને હા
હા થોડીક મોટી થઈ જાય પછી પહેરશે. પછી પહેરશે. હા બધું જો તો કેટલી હરખાઈ ગઈ. હવે હે કે ભાઈ આપણે જવાનું છે કમળાઈ માતાજી કમળાઈ હે કે પગટાવેલો કે ના હે કે દર્શન કરાવવાનું હોય છે તો થોડીક વારમાં હે કે આપણે જઈએ ગામમાં. તો ફેમિલી હજી ફાઇનલ હે કે અમે પહોંચી જાય છે બધા ગામમાં અને સામે હે કે હોળીમાં પગટાવેલા છે. થોડીક વાર હે કે અહીંયા વાટે ઊભા છે પછી થોડીક વાર પછી હે કે અમારે જવાનું છે અને અમારી ઢીંગુને હે કે પગે લગાડવાની કેવું મોઢું કરી ગઈ. હા ઉદાસ થઈ ગઈ હવે. હા હવે ખુશ થઈ ગઈ. આમાં શું લીધું બસ દૂધ ને પાણી. દૂધ ને પાણી માથે મૂકી ધરવા દે સારાના ફોન ત્યાં સુધી પાણી ખૂટવા દેતો નહીં. તું ઢીંગુન કાકા છો કે એટલે આ કામ કાકાને કરવાનું હોય એવું. વાહ વાહ. આમાં હે કે નાળિયેર ઉપર મૂકી વળતા હે કે ચાર ધારવાડી દેવાની ચાર ખેલ ધારવાડી દે તો ખૂટવા નહીં દેવાનું. પછી હે કે એમની બધી વિધિ કે કમ્પ્લીટ થઈ જાય તો થોડીક વાર પછી હે કે જાય. તો ફાઇનલ ફેમ અત્યારે કે આપણે ભાઈ બીજી બધી કમ્પ્લીટ કરી લીધી. ચાર આટા ફરવાના છે ફરી લીધા છે અને હોલિકા મામા છે ભાઈ નારિયેલે પણ હોમી દીધું છે એ ભાઈ હોમી નહીં એટલે ભાવ લઈ લેવાનું એના ભાવ છે કે ઘરે લઈને જવાનું તો એ બધી વિધિ છે કે આપણે કમ્પ્લીટ કરી નાખી છે. ને આવી રીતના છે કે ભાઈ અમારી હોલિકા માતા છે જો અમારા ગામમાં અને થોડું ઘણું મતલબ મોડા પડે કે એમાં ઘણું ઘણું કામ બીજું જે દર્શન કરી થોડુંક મોડા પડે તમે જો હતું બધું થોડું ઘણું તો હળગી જાય ને એમ. હવે આપણે અહીં બધું કમ્પ્લીટ થઈ ગયું છે. તમને હોલિકામાના દર્શન કરી દે ખાસ કરીને કોમેન્ટ બોક્સમાં કહી દેજો અને અમારો બ્લોગ કેવો લાગ્યો. અને હવે હે કે આપણે ભાઈ એટલી બધી વિધિ કમ્પ્લીટ કરી લઈએ. હવે જઈએ આપણે ઘેરે. તો ફેમિલી અત્યારે ફાઇનલ આપણે પહોંચી ગયા છે ઘેરે અને આવી ગયા છે આપણે ખાટલે. અને આજનો બ્લોગની એન્ડ કે અહીંયા જ કરવાનું છે. આશા રાખી તમને અમારા મજેદાર બ્લોગ ગમ્યો છે. ગમ્યો હોય ને તો યાર ખાસ કરીને કમેન્ટ એક કરી નાખજો કે તમને કેવો લાગ્યો અમારા ફેસ્ટિવલ કેવો લાગ્યો ખાસ કરીને કમેન્ટ કરી દેજો. ને હવે મળીએ નવા મજેદાર બ્લોગ સાથે. ત્યાં સુધી બધાને જય માતાજી.